વલસાડની ખરેરા નદીમાં કાર તણાઈ જવાની ઘટનામાં એકનો મૃતદેહ મળ્યો। 24 કલાક બાદ વાહન ચાલકનો મૃતદેહ મળી આવ્યો। નદીના પાણીમાં વાન પણ મળી આવી છે। ચાલક નાસિર શેખ પણ વાન સાથે તણાયો હતો। ફાયર અને એનડીઆરએફની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો। તો એક વ્યક્તિ કે જે નદીના પાણીમાં તણાયો હતો, ખરેરા નદીમાં કાર તણાઈ હતી। કાર ચાલક પણ તેની સાથે તણાયો હતો। આ ઘટનાને 24 કલાક વીતી ગયા અને ત્યારબાદ હવે જે વાહન ચાલક છે તેનો મૃતદેહ મળી આવ્યો છે। નદીના પાણીમાંથી તેનો મૃતદેહ મળ્યો। આ સાથે જ જે વાન છે તે પણ મળી આવી છે। ચાલક નાસિર શેખ વાન સાથે તણાયો હતો, ત્યારે ફાયર અને એનડીઆરએફની ટીમે મૃતદેહને હવે બહાર કાઢ્યો છે। ફાયર અને એનડીઆરએફની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો। તો એક વ્યક્તિ કે જે નદીના પાણીમાં તણાયો હતો, ખરેરા નદીમાં કાર તણાઈ હતી। કાર ચાલક પણ તેની સાથે તણાયો હતો। આ ઘટનાને 24 કલાક વીતી ગયા અને ત્યારબાદ હવે જે વાહન ચાલક છે તેનો મૃતદેહ મળી આવ્યો છે। નદીના પાણીમાંથી તેનો મૃતદેહ મળ્યો। આ સાથે જ જે વાન છે તે પણ મળી આવી છે। ચાલક નાસિર શેખ વાન સાથે તણાયો હતો, ત્યારે ફાયર અને એનડીઆરએફની ટીમે મૃતદેહને હવે બહાર કાઢ્યો છે।